હજુ એક પુરાવો છે. હા, મારી પાસે હજુ એક પુરાવો છે. જે ચકાસણી કરવાની હતી અમે લોકોએ કરી લીધી છે અને સાબિત થાય છે કે આ ઘર તમારું નહીં પણ અનસોયાબેનનું છે. એટલે પ્લીઝ તમે લોકો. પણ સર, મારી પાસે એક મજબૂત પુરાવો છે. અહીંયા શું ખેલ થઈ રહ્યો છે કે તમે નચાવશો એમ અમે નાચીશું? બસ હવે બહુ થઈ ગયું. તમે એવું તો માનો છો ને કે 100 ગુનેગાર ભલે છૂટી જાય પણ એક નિર્દોષને સજા ના મળવી જોઈએ? હા. તો પછી જો તમે અહીંયા સુધી આવ્યા છો તો સાથે સાથે મારો પુરાવો જોઈ લેવામાં પ્રોબ્લેમ શું છે? સર પ્લીઝ સર, લાસ્ટ વાર સર, પ્લીઝ પ્લીઝ સર, પ્લીઝ. એટલે તમે લોકો નહીં જ માનો. શું છે તમારી પાસે છેલ્લો પુરાવો? અમારા મંદિરમાં શ્રી કૃષ્ણની મૂર્તિ છે. તમે જાતે આવીને જોઈ લો. ચલો. આ જુઓ તમે જોઈ લો. તમે જુઓ. આ શું છે? અહીંયા જ તો હતી શ્રી કૃષ્ણની મૂર્તિ. રાતોરાત બધું બદલાઈ કેવી રીતે ગયું? આ કેવી રીતે શક્ય છે? તમારા જેવા લોકો જેમને બીજાનું હડપી લેવાની આદત હોય ને એના માટે શું ભગવાન ને શું મંદિર. તમારા જેવા લોકો પોતાના નિજી સ્વાર્થ માટે કઈ હદ સુધી જઈ શકે છે ને એનો અંદાજ ભગવાન પણ નથી લગાવી શકતા. ચલો નીકળો આવા બધા અહીંથી બહાર. ચલો નીકળો. જુઓ, તમે લોકો બીજાના ઘરને પોતાનું ઘર સાબિત કરવાના પ્રયત્ન ના કરો. તમને અંદાજો પણ નથી કે આમાં કેટલી બધી લીગલ કલમો લાગતી હોય છે. એટલે એક પોલીસ ઓફિસર તરીકે નહીં પણ એક સામાન્ય માણસ તરીકે તમને કહું છું કે આમને હેરાન કરવાનું રહેવા દો. અને જો હજુ પણ ના સમજ્યા ને તો મારે તમારા વિરુદ્ધ કડક પગલાં ભરવા પડશે. સર અમે શું કામ બીજા કોઈને હેરાન કરીએ? તમને અમે એવા લાગીએ છીએ કે અમે બીજા કોઈને હેરાન કરીએ? મેં મારી આખી કરિયરમાં એવા કેસ જોયા છે જે તમે વિચારી પણ નહીં શકો. આ દુનિયામાં ઘણા સજ્જન માણસો હોય છે છતાં એમને રંગ બદલતા વાર નથી લાગતી. અને મેં મારી સર્વિસમાં એવા ઘણા કેસ જોયા છે અને હેન્ડલ પણ કર્યા છે. પણ સર, અમારો વિશ્વાસ કરો, અમે એવા નથી. વિશ્વાસની વાત ના કરો ને એ જ સારું. અને ચલો નીકળો હવે બધા બહાર. સર, અમારી પાસે સૌથી મોટી સાબિતી હતી અમારા મોટી બા, પણ એ અત્યારે બધું જ ભૂલી ગયા છે. અમારા કમનસીબ છે, નહીતર તમારે અહીંયા આવવું પણ ના પડ્યું હોત અને આ અનસુયા આંટી એમના કારસ્તાને ના કર્યા હોત. સાહેબ એક મિનિટ, મારી પાસે એક સાબિતી છે. આ ઘર અમારું છે સાહેબ, હું ખોટું નથી બોલી રહી. એનાથી એ સાબિત થઈ જશે કારણ કે મારા સિવાય કોઈને નથી ખબર. ના પાડીને બેન તમને. સાહેબ હું તમારા હાથ જોડું છું, પ્લીઝ સાહેબ, પ્લીઝ સાહેબ, પ્લીઝ સાહેબ, હું તમારા હાથ જોડું છું, પ્લીઝ સાહેબ. ઠીક છે, આ બધું ના કરો. બોલો શું છે? સાહેબ મારી સાથે કિચનમાં ચાલો. ચાલો. કિચનમાં બધું જ બદલાઈ ગયું.
સાહેબ, આ ડબ્બામાં મારી બચતના પૈસા છે અને મને વિશ્વાસ છે કે આમાં એ પૈસા હોવા જ જોઈએ. મેં ડબ્બો તો બદલ્યો પણ પૈસાનું ધ્યાન જ ના રાખ્યું. હવે શું થશે? પકડાઈ જઈશ તો? તમારા કહેવા પ્રમાણે ડબ્બામાંથી રૂપિયા તો નીકળ્યા, પણ હવે તમે રૂપિયા બચાવો છો તો તમને તો ખ્યાલ જ હોવો જોઈએ ને કે અંદર કેટલા રૂપિયા છે. બોલો ને મીરા કાકી, કેટલા પૈસા છે? 320 રૂપિયા. તમે તો કહો છો કે 320 રૂપિયા છે, પણ આ તો ફક્ત 300 જ રૂપિયા છે. હવે તમારા લોકોનું આ નાટક બંધ કરો અને નીકળો અહીંયાથી. સર એક મિનિટ સરગમ, તે એકવાર મોટીબાના ફોટા પર એમનું નામ લખીને એમની સાઈન કરાવી હતી, યાદ કર. હા સર, તમે એકવાર પ્લીઝ મોટીબાના રૂમમાં ચાલો. હવે મારે કશું જ નથી જોવું, તમે લોકો નીકળો અહીંયાથી. પ્લીઝ સર. ઠીક છે, ચલો. થેન્ક યુ. ચલો. આવો સર, આવો. સર, આ જુઓ, આ ફોટો જુઓ. આના ઉપર લખ્યું છે અખંડ સૌભાગ્યવતી ભવક કુંદન ઝવેરી. શું નામ કહ્યું તમે? કુંદન ઝવેરી. તમારા દિમાગની સાથે સાથે તમારી આંખો પણ નબળી પડી ગઈ છે સરગમબેન. આમાં કુંદન ઝવેરી નહીં પણ વસુંધરા પરીખ લખ્યું છે. હું કહું છું ને તમને, આ અમારું ઘર છે અને મમ્મીજીનો નહીં પણ મારો રૂમ છે. સાહેબ, હવે કોઈ પણ વાતની હદ થાય છે. હું થાકી ગઈ છું. તમે આ લોકોને ઘરની બહાર કાઢો છો કે નહીં? તમે આ બધું શું કામ કર્યું છે? હા, રાતોરાત બધું બદલી નાખ્યું. પણ એક વાત યાદ રાખજો, વસ્તુ કે માણસની વેશભૂષા બદલી નાખવાથી એના અંદરનું મન નથી બદલી શકાતું, એનો સ્વભાવ નથી બદલી શકાતો. અને તમારું આ મેલું મન અને સ્વભાવ જ તમારી બરબાદીનું કારણ બનશે. આજે સહન કરવાના દિવસો અમારા છે, પણ કાલે તમારો પણ વારો આવશે. જ્યારે માણસ સાચો હોય અને સત્યના માર્ગે ચાલતો હોય ને, તો ઉપરવાળો એને શક્તિ આપે છે સહન કરવાની. પણ તમારા જેવા કપટી માણસો આ દિવસો સહન નહીં કરી શકે. શું બોલો છો તમે? હું શું કામ કરું આ બધું? સાહેબ પ્લીઝ, તમે આ લોકોને કંટ્રોલ કરો. હું શું કામ કરું? કંઈ પણ બોલે છે આ લોકો. ચોર આ લોકો છે ને મને ચોર કહી રહ્યા છે.
ચાલો. એક મિનિટ મેડમ, મને ખબર છે કે આ બધું તમે જ કર્યું છે, પણ શું કામ કર્યું છે એ નથી ખબર. તમે ભલે અત્યારે મારા મોટી બાને વસુંધરા પરીખ બનાવી દીધા છે, પણ હું મારા મોટી બાને મોટી બા પાછા બનાવીને રહીશ. આ વચન છે મારું. ચલો નીકળો, હવે બહુ થયું તમારા લોકોનું. ચાલો નીકળો, ચલો. એ તો સમય જ બતાવશે. એક ક્ષણમાં બધું બદલાઈ જાય. અને મેં એક જ રાતમાં ઝવેરીઓના જીવનને ઝેર બનાવી દીધું. ઝવેરીઓએ મારું જીવન એક જ ક્ષણમાં ખરાબ કર્યું હતું. આ એનો બદલો. આ બધું મને બદલાયેલું કેમ લાગે છે? જાણે કંઈ અલગ જ હોય એવું કેમ લાગી રહ્યું છે મને? મને લાગે છે કે મોટી બા કંઈક વિચારી રહ્યા છે. એ બીજું કંઈ વિચારે એ પહેલા મારે કંઈક કરવું પડશે, નહીં તો મારી બનાવેલી ભાજી પર પાણી ફરી જશે. તમે શું થયું મમ્મીજી? તમને કંઈ જોઈએ છે? મને બધું બદલાયેલું કેમ લાગે છે? આ રંગ રોગાન, આ મારો બેડ, બધું જ. મમ્મીજી, તમે યાદ કરો, આ તમારું જ ઘર છે. તમે ભૂલી ગયા લાગો છો. હું તમારી વહુ અનસુયા છું. અનસુયા? હા, અને જુઓ, આ જુઓ, આ અયાન તમારો પૌત્ર, અને આ રૂપ એની વહુ. અને આપણા ઘરમાં બાળક આવવાનું છે. તમને યાદ નથી? હા. અને જુઓ, હું તમને હજી એક વિડીયો બતાવું, તમને બધું યાદ આવી જશે. આ જુઓ. હું વસુંધરા પારેખ. હું જે કહું એ જ સાચું, કારણ કે વસુંધરા પારેખ ક્યારેય ખોટું ના બોલે. હું વસુંધરા છું એ મનમાંથી ભૂલાઈ જાય છે મારા. મમ્મીજી, એક પ્રોબ્લેમ છે. ઝવેરીઓ છે કે જે કેટલાય સમયથી આપણું ઘર પડાવી લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એવું કેવી રીતે છીનવવા માંગે છે? એ લોકો પહેલા પણ આવો પ્રયત્ન કરી ચૂક્યા છે. તો પછી મને કેમ કંઈ યાદ નથી આવી રહ્યું? યાદ કરો મમ્મીજી, યાદ આવી જશે. છેલ્લા કેટલાય સમયથી એ લોકો એવા જ પ્રયત્ન કરી રહ્યા છે કે એ લોકો તમને અને આ ઘરને છીનવી લે. આપણું ઘર તો કઈ રમકડું છે કે આમ છીનવી લેશે? આવું હું ક્યારે પણ નહીં થવા દઉં. મોટી બા 48 કલાક સુધી હવે એ જ યાદ રાખશે જે મેં એમને કહ્યું છે, અને ત્યાં સુધી તો હું મારું કામ કરી પણ લઈશ. ઝવેરીઓ, હવે આ એક અનસુયા તમારા બધા પર ભારે પડશે. ધ્વનિત, સરગમ, પરી, આ બધું જ જવા દો. આપણે કંઈ પણ વિચારીશું
એ જગ્યાએ અનસુયા પહેલેથી જ પહોંચી જશે અને પોલીસ સામે આપણા બધા જ પ્રયત્નો ફેલ જશે. આપણે ખોટા પડીશું. પણ હવે કોઈ બીજો રસ્તો છે ખરો? બધા જ દરવાજા બંધ દેખાઈ રહ્યા છે. ભલે, પણ આપણે મીરા કાકીની વાત સાંભળવી પડે. બોલો મીરા કાકી, તમે શું કહો છો? બધું જ જવા દો. એક કામ કરો, મોટી બાને બોલાવો. હા, બરાબર છે. અનસુયા વસ્તુ બદલી શકે, પણ વ્યક્તિને નહીં. શું માંડ્યું છે તમે લોકોએ? સર, અમારી મોટી બા ક્યાં છે? અમારી મોટી બાને અત્યારે જ અહીંયા હાજર કરો. તમને બધું જ સમજાઈ જશે. ઇન્સ્પેક્ટર, આ ઘરમાં કોઈ મોટી બા છે જ નહીં, તો આવશે કેવી રીતે? એક મિનિટ. મમ્મીજી, મમ્મીજી, તમે લોકો હજુ સુધી ગયા નથી અહીંયાથી? મોટી બા, તમે તો અમારા મોટી બા છો. તમને છોડીને અમે કઈ રીતે જઈ શકે? તમે તો અમારી ઓળખ છો મોટી બા. તમને લોકોને શરમ નથી આવતી આમ કોઈના ઘરમાં ઘૂસવા માટે? મોટી બા યાદ કરો, જન્માષ્ટમીનો તહેવાર આપણે કેટલી સરસ રીતે ઉજવ્યો હતો. કાનાને વાઘા પહેરાવ્યા હતા. યાદ કરો મોટી બા, યાદ કરો. મોટી બા, આપણે બધા કેટલા બધા તહેવાર મનાવીએ છીએ, પછી તમે એ તહેવારના ઇમ્પોર્ટન્સ એમને સમજાવો છો. વિચાર કરો મોટી બા. અનસુયા, આ લોકો બધા શું કહી રહ્યા છે? બસ બંધ કરો આ બધું. તમે અહીંયાથી જતા રહો ને તો તમને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકીશ. તમને લોકોને શરમ જેવું છે કે નહીં? હા, બીજાના ઘરને પોતાનું ઘર કહો છો? ચલો નીકળી જાઓ અહીંયાથી. બીજાના ઘર અને બીજાની વસ્તુઓ પર આમ હક ના કરાય. આવા સંસ્કાર આપ્યા છે તમારા મા બાપે તમને? ચલો, જેવા સંસ્કાર આપ્યા હોય એવા, પણ અમારા ઘરના આ સંસ્કાર પણ નથી અને રૂઢિ પણ નથી. અમારા ઘરના દરવાજા હંમેશા બધા માટે ખુલ્લા રહે છે. અમે લોકો મહેમાનને ભગવાન સ્વરૂપ માનીએ છીએ. હા મોટી બા, આ જ તમારા સંસ્કાર છે. અતિથિ દેવો ભવ. પણ તમારા જેવા જુઠ્ઠું બોલનારા માટે નહીં. ઘર એક મંદિર હોય છે અને દરેક મંદિરમાં ભગવાનનો વાસ હોય છે. અને જ્યાં ભગવાનનો વાસ હોય છે ત્યાં બધા માટે સંભાવ અને એક સરખો આવકાર હોય છે. પણ તમે છો કે સમજવા તૈયાર જ નથી. અમારા ઘર ઉપર હક જમાવવા બેઠા છો. અરે, અમે એવા માણસો નથી કે સામેના માણસને અમે નીચા દેખાડીએ, પણ બીજાના ઘરમાં જબરજસ્તી ઘૂસી જવાનો, એના પર ખોટો હક કરવાનો, તો તમને તિરસ્કાર સિવાય બીજું કંઈ નહીં મળે.